વાત કરીએ અલગ અલગ જે મંત્રીઓ છે એમના ખાતા ફાળવાઈ ચૂક્યા છે. અમિત શાહ ફરી પાછા ભારત દેશના ગૃહમંત્રી બન્યા છે. રાજનાથ સિંહને પણ એ જ ખાતું મળ્યું છે. એસ જયશંકર વિદેશ મંત્રી બન્યા છે. 2 ખાતાઓ ચર્ચામાં છે. એ છે એક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને બીજા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ. એમની પર મીમ્સ બનવાના ચાલુ થઈ ગયા છે. કારણ કે નિર્મલા સીતારામન કન્ટિન્યુઅસલી ટેક્સ ઉપર ટેક્સ નાખી જ રહ્યા છે. એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ટેક્સ લઈને તો એ વખતે પણ એમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. અને કન્ટિન્યુઅસલી એવું જ જોવા મળી રહ્યું છે. અને એનો એક તાજો દાખલો જે તમારા ગજવામાં નિર્મલા સીતારમણે હાથ રાખીને પૈસા ખેંચી લીધા એવો દાખલો તમારે જાણવો હોય તો પોસ્ટ ઓફિસમાં જજો. પોસ્ટ ઓફિસની અંદર કઈ પણ વસ્તુ તમે ત્યાં પોસ્ટ કરશો તો એની પર જીએસટી લાગવાનું ચાલુ થઈ ગયું છે. પહેલા નહોતું લાગતું, હવે ચાલુ થઈ ગયું છે. 18% જીએસટી છે. આઈ થિંક મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી ઇન્ડિયા પોસ્ટની અંદર 18% જીએસટી લાગવાનું ચાલુ થઈ ગયું છે. કેન યુ બિલીવ ઇટ? 18% જીએસટી પોસ્ટની અંદર. પોસ્ટમાં 5 રૂપિયાની ટિકિટ આવતી હતી, બરાબર છે. હવે કેટલી બધી વસ્તુઓ, હવે એની અંદર પણ જે છે જીએસટી લાગવાનું ચાલુ થઈ ગયું છે.